Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, ટીપ ટીપ બરસો પાણી. ના હોય, તને પણ ડાયાબિટીસ છે? બાથરૂમ જવાનું નહીં કહેતો ભાઈ, વરસાદની વાત કરું છું. નાના નાના ઝાપટા શરૂ થઈ ગયા. નાના ક્યાં પડ્યો? તો ધમાકેદાર પડ્યો, પાણી ભરી ગયેલા બધે. મેં તો કેટલા બધા સિંગલ સમાજના છોકરાઓ જોયા, છોકરીઓના 2 વ્હીલર ને આમ કિક મારી આપતા હતા. કયા છોકરાઓ જોયા? સિંગલ સમાજ, કુંવારા. સિંગલ સમાજ ખરું નહીં, પણ છોકરીનું 2 વ્હીલર બગડે ને એટલે આજુબાજુમાં પેલા આમ છોકરાઓમાં તો અંદરનો એક ઓટોમોબાઈલ એન્જિનિયર જાગી જાય. સ્પાર્ક પ્લગ કાઢીને ફૂંકો માર્યા કરતો હોય. वो के मैडम वो इंजन में ना पानी घुस गया है तो पतरे के शेड के नीचे रख दो के. હવે તારા મોબાઈલમાં પાણી ઘૂસી ગયું છે એ જો ને ભાઈ, તને 15 મિનિટથી કોઈ પ્લાસ્ટિકની થેલી નથી હાલતું, તું કઈ લોકોને શેડ બતાવે છે? પણ કાકા મોસમ રોમેન્ટિક છે ને એટલે આવું બધું થાય યાર. પહેલા વરસાદમાં બંડીઓ પહેરી બાઈકો લઈને રખડવા નીકળે, આખા શહેરનું નિરીક્ષણ કરી આવે કે ક્યાં ક્યાં પાણી ભરાય. પાછો કોક જગ્યાએ ઉભો રહે અને શું કે વે 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 ભજીયા ગરમ ઉતાર જેલ્લા. આવા લોકોને છે ને સીઝન બેસે ને ત્યારે પાતળા જાડા થઈ જાય. તમે તો પણ કાકા તમને ખબર છે, મારે તો સીઝન શરૂ થઈ ને ત્યારે જ ચાલુ થઈ ગયા છે. પાતળા જાડા 3 દિવસથી થાય છે. તે તન તો થાયલા. શું મન તો થાયલા એટલે ખરેખર પાતળા જાડા થાય છે. તો થવા દે ને, તારે કઈ છાણા થાપવાના છે ને? ગંદી વાતો એ ચડ્યા ને તમે. એ જોરથી ના બોલીશ, તને પાતળા થાય છે. ઓન ધ સ્પોટ પરિસ્થિતિ બગડશે હમણાં. શાંતિ સોંગ વગાડ યાર. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, વાંચ્યું? આ એક સંસ્થાનો સર્વે રિપોર્ટ છે કે પહેલા કરતા રાત્રે ચોરી કરવાની ઘટના પર ઘટાડો થયો છે. સારું કહેવાય, સુધરી ગયા ચોર. એમ ને? સુધરી નથી ગયા, સમજી ગયા છે. આ સ્માર્ટફોન અને ફ્રી ઇન્ટરનેટના લીધે બધા રાત્રે 3 વાગ્યા સુધી જાગતા હોય પથારીમ. પેલો ક્યાંથી ચોરી કરવા આવે? અને એમાં જો પાછો કોઈ પ્રેમમાં પડ્યું હોય ને તો હવાર પાડે. તું કેટલા વાગે સુઈ જાય? હું 2% થાય એટલે. હું 2% એટલે મોબાઈલની બેટરી 2% થઈ જાય એટલે સુઈ જાઉં. બોલો, માપદંડ બદલાઈ ગયા છે. ટાઈમ જોઈને નહીં પણ બેટરી જોઈને ઊંઘ આવે. પણ કાકા, એટલે આ ચોરીઓમાં ઘટાડો થયો હશે? એટલે જ ને. બિચારા. કોણ બિચારા? ચોર. એમાં હું બિચારા? એ લોકો આપણા હિતેચ્છુ હોય, વેલ વિશર. કઈ રીતે? કોઈ વકીલ હોય ને, વકીલ એ કેવું ઈચ્છે કે તમે ચાલો મુસીબતમાં જ રહો. પોલીસ વાળા એવું ઈચ્છે કે તમારા પર કોઈ ગુનો લાગુ આમ થઈ જાય તો સારું. ડોક્ટરો એવું ઈચ્છે કે તમે ઓલવેઝ માંદા જ રહો. મિકેનિક એવું ઈચ્છે કે તમારી ગાડી બગડી જાય. પણ જો ચોર માત્ર એવો વ્યક્તિ છે કે તમારા માટે એવું ઈચ્છે કે તમે જીવનમાં ખૂબ પૈસા કમાઓ અને રાત્રે તમને ઊંઘ આવી જાય. છે ને હિતેચ્છુ? કાકા, બહુ કરી તમે તો. લા, આજે તમે હોઈ જાઓ, તમારે ઘેર હિતેચ્છુ મોકલું જો. નાલા, તો આમ જ બોલ્યો હા, કે એવું બધું ના કરતો. આપણી પાસે કશું ના મળે. મારી તો કમાવાની કોઈ ઈચ્છા જ નહીં. 33 કરોડ દેવી દેવતા છે, એ બધા પાસેથી ખાલી 1 રૂપિયો માંગવો છે બસ. એમ ને? Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, વાદળો તો મસ્ત ઘેરાયા છે. હા, જો આ બારીન બહાર જુઓ. આજે સાંજે પડશે. શું કહો છો? આવી બધી આગાહી ના કર ને તું, એમ જ નથી પડતો પછી. એવું થોડું હોય. ફોન આવ્યો કાકા. હલો હેલો ભૈલું, કેમ છે તું? અરે કાકી, અરે ક્યાં છો તમે યાર? ઘરે જ છું. કેવો મસ્ત રોમેન્ટિક માહોલ છે ને યાર. તમે ઘરે બેઠા છો યાર. કે તું મને લઈ જજે મસ્ત બાઇક પર પાછળ બેસાડીને ફરવા લઈ જા. ચાલ. મેં અહીંયા જ બેઠો છું. હા કે હા તો ખબર છે, મેં તમને જ ફોન કર્યો છે કે વાદળો ઘેરાયા છે એટલે વેળાસર ઘરે આવી જજો. અરે કાકી, હવા મોસમમાં બહાર નીકળવાનું હોય યાર, ઘરે શું રહેવાનું? અરે પણ આ આવતા જ નથી મારી સાથે તો. શું યાર કાકા, યાર હવા મોસમમાં તમે કાકી સાથે જાઓ ને કશે ચાલતા ચાલતા. નહીં મજા આવતી લા મને. પેલા ભૂરા પટ્ટીના સ્લીપર પહેરો ને તમે, એટલે તમે ચાલો ને ત્યારે સટાક સટાક એવી એડી પર સ્લીપર વાગે અને એમાંથી છે ને પાછળથી પેલું પાણી ઉછળે ને વ્હાઈટ લેંગા પર કાદવના છાંટા ઉડે. ના મજા આવે. જો છે ને, હવા કારણો આપે છે. તો હું કે બીજું આ મોસમ જુઓ. આઈ લવ ધીસ.
આ તો છે ને પ્રેમનો મોસમ છે. તમે નહીં માનો, અડધો કલાકથી મને ભૂખ નથી લાગી. કદાચ હું પ્રેમમાં છું. અડધો કલાક પહેલા ઝાપટી હોય તો ભૂખ ના જ લાગેલી. હું દરેક વાતને તું પ્રેમમાં જોડી દેજે. અરે સાંભળો, આવતા આવતા છે ને મારા માટે કંઈક લેતા આવજો. અરે કાકી, ટેલ મી, આઈલ બ્રિંગ ઇટ ફોર યુ. રિયલી? વાવ. તો સાંભળ, તું છે ને પેલા હેન્ડલ વાળા પોપકોર્ન લેતો આવજે. શું? હેન્ડલ વાળા પોપકોર્ન એટલે હું? અરે રસ્તામાં મળે છે ને પેલા બાફેલા. મકાઈ બોલ ને, મકાઈ. હું હેન્ડલ વાળા પોપકોર્ન? મૂકી દે ફોન તું. હા ઓકે. હેન્ડલ વાળા પોપકોર્ન તું આના રવાડે ના ચડીશ, ગૂંચવાઈ જઈશ. હા ખરેખર યાર. તારે ગીત વગાડ ચાલ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર કૃતિકા તમને એમ પૂછે છે કે અત્યારે લગ્ન માટે વેલ્ડ સેટલડ, સારી જોબ વાળો, પોતાનું ઘર ગાડી એવા છોકરા કેમ નથી મળતા? તે ના જ મળે ને, એ બધા અંકલ કહેવાય, છોકરા ના કહેવાય. પણ હવે એક્સપેક્ટેશન છોકરાઓ નથી રાખતા, નહીં? ના એવું નથી લા. છોકરી ખાલી આમ સ્માઇલ આપી દે ને તો પેલો તો શેરવાણીનો કલર હોવું નક્કી કરી નાખે, બાળકોના નામ વિચાર લે. એટલે આ બધે આવું છે લા. એક્સપેક્ટેશન અને રિયાલિટી ઇઝ ડિફરન્ટ. આ છોકરા છોકરીઓને આ ઉંમરે આવા એક્સપેક્ટેશન હોય કે ઘર ગાડી બંગલો ને એવું બધું. બાકી એકચ્યુઅલી સુખી રહેવા માટે આ બધાની જરૂર નથી. આપણે બધા ગુજરાતીઓ પેલી તારક મહેતાની સિરિયલ જોઈએ છે ને, કોઈની પાસે એવા જાજરમાન બંગલા કશું છે નહીં, ફ્લેટ્સમાં રહે છે સોસાયટીમાં, તોય બધી સ્ત્રીઓ સુખી અને આમ ખુશમાં જ આમ બધે ફર્યા કરે. કેમ ખબર? કેમ? એકેના ઘરમાં સાસુ છે જ નહીં, તું જો. એટલે કૃતિકા બેટા, તું છે ને સિલેક્શન નો ક્રાઇટેરિયા બદલી નાખ. ગીત વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. હલો. હેલો, કિશોર છે? ઓહો માય ગોડ, મુકુંદ દાદા, ચોમાસું પણ જોવાના જ એમ ને? સેજ પણ તું અત્યારે મજાક ના કરતો. તબિયત બગડી છે અત્યારે, દવાખાનામાં છું. ક્યાં વાત હે? ટોલ નાકા સુધી પહોંચી ગયા એમ ને? હું ટોલ નાકા સુધી? પૃથ્વીલોક અને સ્વર્ગલોક વચ્ચે ટોલ નાકું એટલે તમારું આ દવાખાનું. તું શાંતિ રાખ ને. હા સોરી, હાલો બોલો, ચાલો બસ. અત્યારે ચાલુમાં ના જશો યાર, મારું નામ આવે. કશું થવાનું નથી મને. કાલે તો ડિસ્ચાર્જ લઈ લઈશ પૃથ્વી પરથી, હોસ્પિટલમાંથી. શું તું પણ? સારું, હું થયું? બોલો. મને અત્યારે એવો વિચાર આવ્યો કે આજે જો તે મારા લગ્ન કરાવી આપ્યા હોત તો દવાખાનામાં મારી વાઈફ મારી કાળજી લેત કે નહીં? તે હવે સિસ્ટરોને લાઈન ના મારતા તઈ. એવું નહીં મેં. અરે પણ તમે શું લગન કર્યા કરો છો? તમારી ઉંમર જુઓ યાર. બર્થડે વખતે કેક થી વધારે કેન્ડલમાં ખર્ચા થાય. એરિયામાં કેન્ડલ માર્ક નીકળ્યો ને એવું લાગે ઘર તમારું. અને તબિયત સાચવો, આ લગનનું પૂછડું છોડો. તમારે જમાઈ છે? હા, એક જમાઈ છે, રાજકોટ રહે છે. બે એ નહીં, જમાઈ છે એટલે ખવાય છે એમ પૂછું છું. દરેક વાતમાં લગન લાવે છે. હા, ખવાય છે. અને સાંજે છે ને મારા માટે તું દવાઓ લેતો આવજે. એટલે તમારા ઘરને અડીને મેડિકલ સ્ટોર છે તો ત્યાં લઈ લો ને બાજુમાંથી. મારે છે ને એનું મોડું નથી જવું. મારે એની હાથે બનતું જ નહીં. દર વખતે પહેલા પૈસા માગે છે. તે માગે જ ને, પણ એને દવાની એક્સપાયરી ડેટ ખબર હોય, તમારી ના ખબર હોય. હું સમજો, તમે સમજો પત્તાના મહેલ. હાલ હવે સમજી ગયો. હવે હું તો કઉ છું શાંતિથી સમજી વિચારીને ગુજરી જાઓ. તમારી બધી વિધિ હું સરસ રીતે કરીશ. બસ મુક્તિ માટે ગંગામાં અસ્થિ પધરાવીશ બસ. અને 2 આધાર કાર્ડની કોપી પણ. એટલે કેવું, તમારે સ્વર્ગ સાથે લિંક સારું બેસી જાય. સમજ્યા ને? હેલો છે ને, મૂકી જ દેજે. મરવાનું સાંભળવાનું તૈયારી જ નથી આમની. બસ પણ એને મરવાનું સાંભળવા માટે કોણ બેસે યાર? તમે ખરા છો? તમે છાનવાના સોંગ સાંભળો લા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. હલો. હેલો,
કિશોર કાકા છીએ. ઓહો માય ગોડ, પિંકેશ નો જલા, પિંકેશ. એટલે તમને 27,633 વાર કીધું પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે યાર, પણ જો કે આજે તો પિંકેશ નામ જેવું જ થઈ ગયું છે. સેટ હું દવલા ગભરામણ શું કહેવાય ને એ આજે મને ખબર પડી ગઈ. બોલ, કામ મારા મોબાઈલ ને લોક માર્યા વગર ઘરે ભૂલી ગયો છું. મરી ગયો લા તું, આજે મરી ગયો. સાંભળ, તારે ડિવોર્સ થાય ને પછી પિંકીની ચિંતા ના કરીશ. એટલે કેવા છો લા તમે? લા પિંકીના હાથમાં ફોન ના આવે એવી પ્રાર્થના કરો ને. ખરું છે લા, પણ પહેલા લોકો જ્વેલરી સંતાડતા હતા, પછી સેલરી સંતાડતા હતા, અને હવે ગેલેરી સંતાડે છે. સરસ બોલ્યા. સરસવાળી જલાઈ જઈશ એની ચિંતા કર. હા યાર, શું થશે મારું? જો એક કામ કર, જો એણે છે ને વડ સાવિત્રીનું વ્રત સાચા દિલથી કર્યું હશે ને તો તું બચી જઈશ, અને જો તને માર પડ્યો તો તારે ઉલટાનું ઝઘડવાનું એની હાથે, એવું કહેવાનું કે તું વ્રત બરાબર નથી કરતી એમ. લા તો પણ કેવું લા, આઈડિયા આમ તો સારો છે, પણ ચાલશે ને? હું ચાલશે લા, મેં આટલા વર્ષો આ રીતે જ ચલાવ્યું છે. થેન્ક યુ. ખરું છે, વડ સાવિત્રીમાં વડને બાંધવાનું છોડો, પતિને બાંધવાનું ચાલુ કરો લા. ગીત વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણા સ્ટાફમાં પંકજ ખરો ને? પંકજ એટલે કોણ? પેલા નાના કાન છે ને ચોરસ મોડું છે, કાપેલી રિક્ષા જેવો છે તે? એ જ એને જબરું થયું. ગરમીના લીધે એટીએમમાં દિવસમાં 4-5 વાર એસીની હવા ખાવા જતો હતો. એમાં કોક છોકરી એને અમીર સમજી બેઠીને એનો નંબર આપી ગઈ. બોલો બોલો, કેવું કે નસીબ છે એના. બાકી બહુ ચાલુ માણસ છે હા પંકજ. કેમ ચાલુ? એણે એના ખર્ચે એના એરિયામાં સ્પીડ બ્રેકર બનાયા છે. એની ગર્લફ્રેન્ડને બાઇક પર બેહાડીને એ જ એરિયામાં ફર્યા કરે. શું વાત કરો છો? ખ્યાલ આવ્યો ને તને? હા, સમજી ગયો. તો મારો હારો એકલો હોય ને તાર તો જબરી બાઇક ચલાવે છે. સ્પીડ બ્રેકરનો બમ્પ જ્યાંથી તૂટી ગયો હોય ને બરાબર ત્યાંથી જ બાઇક કાઢ લે, પણ ધીમી ના કરે, ભ્રુમ કરી નીકાળી દે. પણ કાકા, બાઇક ચલાવનારા લગભગ બધા એવું કરતા હોય છે. પછી રસ્તામાં કોક મંદિર આવે ને તો એટલું બધું આમ છાતી પર હાથ મૂકી આમ માથું નમાઈને આમ એવું આમ જય ભગવાન જય એવું કઈ આમ ચાલુ બાઇક પર કરે ને કે તને એવું લાગે કે આના જેટલો ભક્તિ વાળો બીજો કોઈ હોય જ નહીં એમ. પાછો ઓફિસમાં આવે ને એટલે પેલા દરવાજા ઉપર પેલા પુશ અને પુલ એ જે લખ્યું એમાં જ 2 સેકન્ડ ગૂંચવાઈ ગયો હોય કે આ ખોલવાનું બંધ કરવાનું, કઈ બાજુનું ખોલવાનું. આ બધું અત્યારે સાંભળે છે કાકા. જો આ દરવાજાની બહાર જોજો, પેલો ઉભો છે. વાંધો નહીં, હજુ તો એ પુશ અને પુલમાં જ ગૂંચવાશે. તું ત્યાં સુધી ગીત વગાડ દે, ટોપિક ચેન્જ કર. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કાકીએ વડ સાવિત્રીનું વ્રત રાખેલું તમારા માટે? મેં તો ના જ કીધું છે કે આ છેલ્લો જ જન્મ છે મારે હવે મોક્ષ છે. આવું કોણે કીધું? એવું મેં એને કીધું છે એમ, બસ. એટલે હવે છે ને ખાલી વડને આમ ખાલી પગે લાગી આવે છે અને પછી બધી બેનપણીઓ બધી ભેગી થાય ને વાતો કર્યા કરે, બસ. ખરા છોલા તમે. પણ વડ સાવિત્રીના દિવસે મેં કેવું જોયું, 2 બહેનો એકબીજાનું એટલું ધ્યાન રાખે. એક બેન જો આમ ખાલી આમ ખુરશી પર બેસવા જાય ને તો બીજી આમ એના માટે આમ ખુરશી સાફ કરી આપે. બીજી બેન જો આમ ડીશ લઈને આમ ખાતી હોય ને તો પહેલી બેન એને આમ ટીશ્યુ પેપર આપી જાય. 2 ખાસ ફ્રેન્ડ્સ હશે. નાના દેરાણી જેઠાણી હતી. તોય એવો પ્રેમ? એવું નતું, એકબીજાની સાડીઓ પહેરીને આવી હતી એટલે હાચવતા હતા. પાછા ત્યાં બધી બહેનો શું વાતો કરે ખબર, કે એક સ્ત્રી જ એક સ્ત્રીનું દુઃખ સમજી શકે છે. બોલો. હા તો કાકા, સાચું જ છે. હસબન્ડ ક્યારે નથી સમજી શકતો. બસ તો હવે આપણે 2 લગ્ન કરવાના, એકબીજાનું દુઃખ સમજ્યા કરે પછી એ લોકો. તારે શું? છાનમાના બેહવલા ગીત સાંભળો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો સિટી